નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપનું આજના લેક્ચરમાં। તો આજે આપણે એન્વાયરમેન્ટનો પારિસ્થિતિકી ચેપ્ટર જોવાના છીએ, જેને અંગ્રેજીમાં આપણે સામાન્ય રીતે ઇકોલોજી તરીકે ઓળખતા હોઈએ છીએ। સૌપ્રથમ જે મુજબ આપણે જોઈએ છીએ તે પ્રમાણે જીસીઆરટીના જે સામાજિક વિજ્ઞાનનો છે એસએસ એટલે સોશિયલ સાયન્સનો ધોરણ 8નો પાઠ 8 છે અનુકૂલન, એનો આમાં અંશ લીધેલ છે, તો તેમાં તમે જોઈ શકો છો। તો જોઈએ, ઇકોલોજી શબ્દ એ ગ્રીક ભાષાના શબ્દ ઓઇકોલોજી પરથી ઉતરી આવ્યો છે। તો મહત્વનું આ એક પ્રશ્ન બની રહે, કઈ ભાષાનો શબ્દ છે? ગ્રીક। કયો શબ્દ? ઓઇકોલોજી પરથી આ ઇકોલોજી શબ્દ જે છે તે ઉતરી આવ્યો છે, જેમાં ઓઇકોસ એટલે રહેવાનું સ્થાન અને લોજોસ એટલે અધ્યયન થતું જોવા મળે છે। ઓઇકોસ એટલે શું થાય? રહેવાનું સ્થાન, અને લોજોસ એટલે અધ્યયન। અર્થાત ઇકોલોજી શબ્દનો સામાન્ય અર્થ રહેઠાણનો અભ્યાસ એવું થાય છે। આમ મોટું આપણે જોઈએ તો ઇકોલોજીનો સામાન્ય અર્થ શું થાય છે? રહેઠાણનો અભ્યાસ। શું જોયું આટલામાં આપણે? ગ્રીક ભાષાનો શબ્દ છે, ઓઇકોલોજી છે, એના પરથી ઉતરી આવ્યું। ઓઇકોસ એટલે રહેવાનું સ્થાન, લોજોસ એટલે અધ્યયન, ને આખું અર્થ શું થાય છે કે સામાન્ય અર્થ એનો શું થાય? રહેઠાણનો અભ્યાસ એવો થાય છે। પૃથ્વી એ તેના પર વસતા તમામ સજીવો માટે એક રહેઠાણ છે। આથી પૃથ્વી પરના સજીવો, જૈવિક ઘટક અને તેમના ભૌતિક પર્યાવરણ એટલે અજૈવિક ઘટક વચ્ચેના આંતર સંબંધોના અભ્યાસ કરતા વિજ્ઞાનને પારિસ્થિતિકી અથવા પારિસ્થિતિકી વિજ્ઞાન અથવા પારિસ્થિતિકી વિદ્યા કહેવામાં આવે છે। આપણને ખ્યાલ છે તે પ્રમાણે કે આપણી પૃથ્વી પર જૈવિક એટલે સજીવ અને અજૈવિક એટલે કે નિર્જીવ ઘટકો ઘણા બધા જોવા મળે છે। તેમનો જે આંતર સંબંધો હોય તો તેના લગતો જે અભ્યાસ કરવામાં આવે તેને પારિસ્થિતિકી વિજ્ઞાન, પારિસ્થિતિકી અથવા પારિસ્થિતિકી વિદ્યા કહેવામાં આવતું હોય છે। જર્મન જીવવિજ્ઞાની અર્નસ્ટ હેકલ દ્વારા સૌપ્રથમ 1869માં ઇકોલોજી શબ્દ પ્રયોજવામાં આવ્યો હતો। કોના દ્વારા? જર્મન જીવવિજ્ઞાની છે અર્નસ્ટ હેકલ દ્વારા 1869માં ઇકોલોજી શબ્દ સૌપ્રથમ પ્રયોજવામાં આવ્યું હતું। તેમના અનુસાર પર્યાવરણ અને જીવ સમુદાય વચ્ચેના પારસ્પરિક સંબંધોના અભ્યાસને પારિસ્થિતિકી કહેવામાં આવે છે। આ કોના દ્વારા કહેવામાં આવેલ છે? અર્નસ્ટ હેકલ દ્વારા। ત્યારબાદ અહીં રામદેવ મિશ્રા વિશે માહિતી છે। 1908 થી 1998 એમનો સમયગાળો, આજથી 26 વર્ષ અગાઉ। રામદેવ મિશ્રાને ભારતીય પરિસ્થિતિ વિદ્યા એટલે પારિસ્થિતિકીના પિતા માનવામાં આવે છે। ભારતીય પારિસ્થિતિકી વિદ્યાના પિતા તરીકે કોને ગણવામાં આવે છે? તો રામદેવ મિશ્રાને। તેમના જન્મની વાત કરીએ તો 26 ઓગસ્ટ 1908માં થયો હતો। તેમણે યુનાઇટેડ કિંગડમમાં લીડ્સ વિશ્વવિદ્યાલયમાંથી વર્ષ 1937માં પારિસ્થિતિકી વિદ્યામાં ડૉક્ટર ઓફ ફિલોસોફીની ઉપાધિ મેળવી હતી। તેમણે બનારસ હિન્દુ વિશ્વવિદ્યાલય, વારાણસીના વનસ્પતિશાસ્ત્રના વિભાગમાં પરિસ્થિતિ વિદ્યા વિષયમાં અધ્યાપન તેમજ સંશોધન શાખાઓની સ્થાપના કરેલ જોવા મળે છે। તેમના સંશોધનોએ ઉષ્ણકટિબંધના સમુદાયો તથા તેમના અનુક્રમણ, વનસ્પતિ વસ્તીઓની પર્યાવરણીય પ્રતિક્રિયાઓ અને ઉષ્ણકટિબંધના જંગલ તથા તૃણભૂમિ ન્યુસન તંત્રોમાં ઉત્પાદકતા અને પોષક ચક્રણ વગેરેની સમજૂતી માટેનો તેમણે પાયો નાખેલ જોવા મળે છે। રામદેવ મિશ્રાએ ભારતમાં પરિસ્થિતિ વિદ્યા પર સૌપ્રથમ અનુસ્નાતક પાઠ્યક્રમ શરૂ કર્યું હતું। તો તેમણે આજે પરિસ્થિતિ વિદ્યા અથવા આપણે ઇકોલોજી કહીએ તેના પર સૌપ્રથમ તેમણે પાઠ્યક્રમ શરૂ કર્યું હતું। તેમને ભારતીય રાષ્ટ્રીય વિજ્ઞાન અકાદમી અને આર્ટ્સ તથા વિજ્ઞાનની વિશ્વ અકાદમીની શિષ્યવૃત્તિથી સન્માનિત કરવામાં આવ્યા હતા। તેમજ પર્યાવરણ અને પરિસ્થિતિ વિદ્યા ક્ષેત્રે પ્રતિષ્ઠિત સંજય ગાંધી પુરસ્કારથી પણ તેમને પુરસ્કૃત કરવામાં આવ્યા હતા। તો આ હતી આપણે રામદેવ મિશ્રાની કંઈક વાત। ત્યારબાદ થોડુંક હજુ છે તે જોઈ લઈએ કે તેમના પ્રયત્નોથી જ ભારત સરકારે પર્યાવરણીય આયોજન તેમજ સંકલન 1972 માટે રાષ્ટ્રીય સમિતિ સ્થાપી
કે જેણે પાછલા વર્ષોમાં પર્યાવરણ અને વન મંત્રાલયની સ્થાપના કરવા માટે 1984માં મદદરૂપ થઈ હતી. તો આ હતું રામદેવ મિશ્રા વિશે કંઈક મહત્ત્વની એવી બાબતો. ત્યારબાદ જોઈએ પરિસ્થિતિ અભ્યાસ એ જીવવિજ્ઞાનનો એક એવો વિષય છે કે જે સજીવો વચ્ચેની તથા સજીવ અને તેના ભૌતિક પર્યાવરણ વચ્ચેની આંતરક્રિયાઓનો અભ્યાસ આપણને સૂચવતો જોવા મળે છે. તેમાં સજીવો, વસ્તી, સમુદાય, બાયોસ એટલે જૈવમંડળ, નિવસન તંત્ર અને જીવાવરણનો સમાવેશ થાય છે. કોનો સજીવો હોય, ત્યારબાદ વસ્તી હોય, સમુદાય હોય, બાયોમ એટલે જૈવમંડળ હોય, નિવસન તંત્ર હોય અને જીવાવરણનો આમાં સમાવેશ થતો આપણને જોવા મળે છે. પારિસ્થિતિકી વિજ્ઞાનના પિતા તરીકે એલેક્ઝેન્ડર વોન હમ્બોલ્ટ તેમજ આધુનિક પારિસ્થિતિકી વિજ્ઞાનના પિતા તરીકે યુજેન પી ઓડમને ઓળખવામાં આવે છે. આધુનિક પારિસ્થિતિ વિજ્ઞાનના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે? તો યુજેન પી ઓડમને. અને પારિસ્થિતિકી વિજ્ઞાનના પિતા તરીકે પૂછવામાં આવે તો એલેક્ઝેન્ડર વોન હમ્બોલ્ટ. પારિસ્થિતિકી શબ્દ કોણે સૌપ્રથમ આવ્યો તો આ તરફ છે અર્નેસ્ટ હેકલે. એટલે આ ત્રણ વૈજ્ઞાનિકો આપણા માટે ઘણા મહત્ત્વના પુરવાર થાય છે. ત્યારબાદ પારિસ્થિતિકી સંગઠનના અભ્યાસના સ્તરો અહીં આકૃતિમાં આપેલ છે. વ્યક્તિગત સજીવ છે, ત્યારબાદ વસ્તી છે, સમુદાય, નિવસન તંત્ર બને, બાયોમ બને ને ત્યારબાદ અંતે જીવાવરણ બનતું આપણને જોવા મળે છે. ને અહીંયા આકૃતિમાં છે વ્યક્તિગત સજીવ છે, ત્યારબાદ એમની વસ્તી, સમુદાય, નિવસન તંત્ર આખું બને તે, ત્યારબાદ બાયોમ ને જીવાવરણ બનેલા અહીં જોવા મળે છે. આ રહ્યા પારિસ્થિતિકી સંગઠનના અભ્યાસના સ્તરો. તો આકૃતિ તમે જોઈ શકો છો. પારિસ્થિતિકીમાં ફક્ત વ્યક્તિગત સજીવોની તેમના પર્યાવરણ સાથેની પારસ્પરિક ક્રિયાઓના અભ્યાસ ઉપરાંત વસ્તી, સમુદાય, નિવસન તંત્ર, બાયોમ એટલે જૈવમંડળ અને જીવાવરણનો પણ અભ્યાસ કરવામાં આવે છે. તેથી પારિસ્થિતિકીમાં સંગઠનના વિવિધ સ્તરો અભ્યાસને આવરી લેવામાં આવે છે, જે નીચે મુજબ છે. તો આપણે જે જોયા સ્તરો તેમને હવે વ્યવસ્થિત રીતે અલગ અલગ એટલે ડિવાઈડ કરીને જોવાના છીએ. વ્યક્તિગત સજીવ પ્રજાતિ ઇન્ડિવિજ્યુઅલ સ્પીસીસ. વ્યક્તિગત સજીવ અથવા પ્રજાતિ એ કોઈ એક વનસ્પતિ હોય, પ્રાણી કે અન્ય સજીવ છે. તે પરિસ્થિતિકીના અભ્યાસ માટેનો મૂળભૂત એકમ છે. વ્યક્તિગત સજીવ હોય તેમાં પ્રાણી સિંગલનો સમાવેશ થાય, વનસ્પતિ કે અન્ય સજીવનો સમાવેશ કરી શકાય છે. અને પરિસ્થિતિકીના અભ્યાસ માટેના આ સામાન્ય રીતે મૂળ એટલે ઢાંચાનું કાર્ય કરતું જોવા મળે છે. દરેક પ્રજાતિ આનુવંશિક લાક્ષણિકતાઓનો વિશિષ્ટ સમૂહ ધરાવે છે, જે એક પ્રજાતિને અન્ય પ્રજાતિઓથી અલગ કરે છે, જેનો અહીં અભ્યાસ કરવામાં આવતું હોય છે. સામાન્ય રીતે એક પ્રજાતિને અન્ય પ્રજાતિથી અલગ કરવાની બાબત આ વ્યક્તિગત સજીવમાં આપણને જોવા મળે છે. ત્યારબાદ છે વસ્તી, પોપ્યુલેશન. નિર્ધારિત સમયગાળા દરમિયાન કોઈ ચોક્કસ ક્ષેત્રમાં એક સાથે વસવાટ કરતા અને એક જ પ્રજાતિ સાથે સંબંધિત સજીવોના સમૂહને વસ્તી કહેવામાં આવે છે. કોઈ નિશ્ચિત ક્ષેત્ર હોય ત્યાં વસતા ઝાડ લઈ લઈએ ચાલો ને આપણે. એક જ પ્રજાતિ છે, એક જ પ્રકારના ઝાડ છે, એક જ પ્રજાતિના ધારી લઈએ આપણે ના સમૂહને આપણે વસ્તી કહેતા હોઈએ છીએ. વસ્તી પોતાની અલગ લાક્ષણિકતાઓ ધરાવે છે, જે અન્યથી અલગ હોય છે. કોઈપણ વસ્તીની લાક્ષણિકતાઓ વસ્તીની સંખ્યા, વસ્તી ગીચતા, જન્મદર, મૃત્યુદર, જૈવિક ઉર્જા, વય વિતરણ, વૃદ્ધિના પ્રકાર વગેરે જેવા પરિબળો પર આધાર રાખે છે. તો આ પરિબળો થોડાક યાદ રાખી લેવા, જેટલા યાદ રહે તેટલા. તો લાક્ષણિકતાઓ શાના પર આધાર રાખે? તો સંખ્યા હોય, વસ્તી ગીચતા એટલે એકમ ક્ષેત્રફળમાં રહેતા સજીવો, જન્મદર કેટલા જન્મ પામ્યા તે, મૃત્યુદર કેટલા મૃત્યુ પામ્યા તે, જૈવિક ઉર્જાનું સ્થળાંતર કેવી રીતે થાય તે, વય વિતરણ કઈ વયના છે તે, વૃદ્ધિના પ્રકાર વગેરે જેવા પરિબળો પર આધાર રાખે છે. આ પરિબળોનો અહીં અભ્યાસ કરવામાં આવતું હોય છે વસ્તીમાં. ત્યારબાદ છે
સમુદાય કોમ્યુનિટી એક નિવાસ સ્થાનમાં વસવાટ કરતી વિવિધ પ્રજાતિઓની વસ્તી વચ્ચે પરસ્પર આંતરક્રિયા અને એકબીજા પર નિર્ભરતાથી સમુદાયની રચના થાય છે. એક વનસ્પતિ અન્ય વનસ્પતિને મદદ કરી જે સંબંધ બાંધે છે ને એકબીજાને સહાયરૂપ થાય છે તેવો જે વર્ગ બને તેને આપણે સમુદાય કહેતા હોઈએ છીએ. તો આવી રીતે કંઈક સમુદાયની રચના થાય. આવી રીતે સહજીવન આપણે જોઈશું પણ તે થોડુંક અલગ છે, પણ આવી રીતે કંઈક સમુદાયની રચના થાય છે જેમાં સમુદાયની વસ્તી, વિસ્તાર, પ્રજાતિઓની વિવિધતા અને તેમના વચ્ચે થતી ક્રિયા પ્રતિક્રિયાઓનો અભ્યાસ કરવામાં આવે છે. ઉદાહરણ તરીકે પ્રાણી અને પક્ષી ખોરાક માટે વનસ્પતિ પર આધાર રાખે છે, તેવી જ રીતે વનસ્પતિ પરાગનયન જેવી પ્રક્રિયા માટે પશુ પક્ષી પર આધાર રાખે છે. તો સામાન્ય ઉદાહરણ આવ્યું. પ્રાણીઓ અને પક્ષી હોય તો તેમને ખાવા માટે આપણે જોઈએ કે વૃક્ષો પર તે આધાર રાખતા હોય છે. ત્યારબાદ વૃક્ષો પર અથવા વનસ્પતિ આપણે લઈ લઈએ તો તેમને પરાગનયન, પરાગરજ એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે પણ તેમનો સહારો લેતા હોય છે. તો એકમેકને આ મદદરૂપ થાય છે તો તેને આપણે સમુદાય કહીએ છીએ. અને વસ્તી કેવી હોય, એક જ નિશ્ચિત પ્રજાતિના સભ્યો અથવા વૃક્ષો અથવા ગમે તે હોય તો તેને વસ્તી કહીએ. અને આ એકબીજાને સહાયરૂપ થાય સમુદાય એટલે આપણે એના કોમ્યુનિટી કહેતા હોઈએ છીએ. વધુ જાતિઓ ધરાવતા સમુદાયો સામાન્ય રીતે ઓછી જાતિઓ ધરાવતા સમુદાયો કરતાં વધારે સ્થિર વલણ ધરાવે છે. એ સામાન્ય છે, વધારે પડતા હોય તે સામાન્ય રીતે ત્યાં ટકી રહેતા જોવા મળે છે. ત્યારબાદ આગળ છે નિવસન તંત્ર, જેને આપણે અંગ્રેજીમાં ઇકોસિસ્ટમ કહેતા હોઈએ છીએ. તો સમુદાયમાં રહેતા સજીવો જેવા કે વનસ્પતિઓ, પ્રાણીઓ, સૂક્ષ્મજીવો તેમજ માનવની ભૌતિક પરિબળો વચ્ચે પરસ્પર આંતરક્રિયાઓ થાય છે અને પ્રકૃતિમાં સંતુલન જળવાઈ રહે છે. તો ફરીથી થોડુંક જોઈએ. સમુદાયમાં રહેતા સજીવો જેવા કે વનસ્પતિઓ હોય આપણે જોઈએ છીએ તે, પ્રાણીઓ હોય, સૂક્ષ્મજીવો હોય બેક્ટેરિયા વગેરે જેવા, તેમજ માનવની ભૌતિક પરિબળો વચ્ચે પરસ્પર આંતરક્રિયાઓ થાય છે અને પ્રકૃતિમાં સંતુલન જળવાઈ રહે છે. આ એકબીજા સાથે આમ કહેવામાં આવે ને કે જોડાયેલા હોય છે. ગાય ઘાસ ખાય છે, ત્યારબાદ એવી રીતે બકરી ખાય છે, બકરીને શિયાળ ખાઈ જાય છે, અથવા માનવીએ તે માંસાહારનો એનો ઉપયોગ કરે છે અને ત્યારબાદ વિઘટન પામે તો વિઘટન પામવામાં બેક્ટેરિયા, અળસિયા વગેરે સહાયરૂપ થાય છે. એવી રીતે આખું એક તંત્ર જે હોય તે તૈયાર થતું હોય છે. વિઘટન પામીને ખાતર સ્વરૂપે પાછા વૃક્ષને લાગે અથવા ઘાસને લાગે, પાછી બકરી ખાય ને એવી રીતે એક આખું ચક્ર ચાલ્યા કરે ને એક તંત્ર બને, તેને નિવસન તંત્ર આપણે કહેતા હોઈએ છીએ. કોઈ એક વિસ્તારમાં બધા સજીવો જૈવિક ઘટકો સજીવો એટલે તથા વાતાવરણના અજૈવિક ઘટકો સંયુક્ત રીતે નિવસન તંત્રની રચના કરતા હોય છે. એમાં જૈવિક અજૈવિક ઘટકોનો સમાવેશ સામાન્ય રીતે થતો જોવા મળે છે. તળાવ, સરોવર, જલપ્લાવિત ભૂમિ જેને વેટલેન્ડ કહીએ, આર્દ્રભૂમિ કહીએ છીએ તે, નદી અને નદીમુખ જલીય નિવસન તંત્રના ઉદાહરણ છે. તો જલીય નિવસન તંત્રના ઉદાહરણ કયા કયા છે? તળાવ છે, સરોવર, જલપ્લાવિત ભૂમિ, નદી અને નદીમુખ. જંગલો, ઘાસના મેદાનો, ટુંડ્રા અને રણ પ્રદેશો સ્થળીય નિવસન તંત્રના ઉદાહરણ છે. ત્યારબાદ છે નિવાસસ્થાન, વસવાટ, હેબિટેટ થોડુંક વિશેષમાં આપેલ છે. તો નિવાસસ્થાન એ ભૌતિક પર્યાવરણ છે જ્યાં સજીવ રહે છે. નિવાસ કરવાનું સ્થાન તેને નિવાસસ્થાન કહેવામાં આવે છે, જે સ્પષ્ટ ભૌતિક પરિબળોથી સંપૂર્ણ હોય છે. નિકેત શબ્દ છે, તેનો અર્થ શું થાય છે? તો નિકેત એ સામાન્ય રીતે નિવાસસ્થાનમાં પ્રજાતિઓની સ્થિતિ તેમજ કાર્યાત્મક લાક્ષણિકતાઓને વ્યાખ્યાયિત કરતું જોવા મળે છે. ત્યારબાદ આગળ છે બાયોમ અથવા જૈવમંડળ. આઈજી સિમોન્સ અનુસાર જ્યારે નિવસન તંત્રને વિશાળ વિસ્તારમાં વિસ્તૃત કરવામાં આવે ત્યારે તેને બાયોમ તરીકે ઓળખવામાં આવે છે. બાયોમ સૌથી મોટો જૈવિક એકમ છે. તો સૌથી મોટો જૈવિક એકમ કયો છે? બાયોમ. નિવસન તંત્રને મોટા વિસ્તાર પૂરતો આપણે
મોટો વિસ્તારમાં વિભાજિત કરી દઈએ તો તેને બાયોમ કહેવામાં આવે છે. આબોહવા, તાપમાન, અક્ષાંશ ઋતુ જેવા અજૈવિક પરિબળો દરેકની સીમા નક્કી કરતા જોવા મળે છે. કોઈ પણ બે બાયોમ સરખા હોતા નથી. બાયોમને બે ભાગમાં વિભાજિત કરવામાં આવે છે, જલીય બાયોમ અને સ્થળીય બાયોમ. જે પાણીમાં રહેતા જીવો હોય તેની સાથે સંકળાયેલ જે બાયોમ હોય તેને આપણે જલીય બાયોમ કહીએ છીએ, ને સ્થળીય એટલે જે મૃદાવરણ પર રહેતા હોય તો તેને આપણે સ્થળીય બાયોમ તરીકે ઓળખતા હોઈએ છીએ. બાયોમને સમજવા માટે ધ્યાનમાં રાખવામાં આવતી બાબતો જોઈએ તો પ્રાદેશિક આબોહવાની લાક્ષણિકતાઓ, ભૌતિક પર્યાવરણનું પાસું, જમીનનો પ્રકાર તેમજ જમીનના વિકાસમાં યોગદાન આપતી પ્રક્રિયાઓ, જે તે વિસ્તારમાં વનસ્પતિ સૃષ્ટિનું વિતરણ, જે તે વિસ્તારમાં પ્રાણી સૃષ્ટિનું વિતરણ તેમજ તેમનું પર્યાવરણ સાથેનું અનુકૂલન. તો આ બધાનું તેમાં સમાવેશ થતો આપણને જોવા મળે છે. આ થોડીક બાબતો આપણે એમાં ધ્યાન રાખવી પડે છે. હવે વિશ્વના બાયોમ જોઈએ. આટલું બધું આમાં યાદ રાખવાની જરૂર નહીં, પણ આપણે જોવાની ફરજ છે તો જોઈએ. વન, ઉષ્ણકટિબંધીય વિષુવવૃત્તીય જંગલો, પાનખર જંગલો અને સમશીતોષ્ણ કટિબંધીય જંગલો. આ ત્રણ પ્રકારમાં આપણે પેટા પ્રકાર જે વનના જોવા મળે છે. પ્રદેશોમાં જોઈએ તો ઉત્તર પૂર્વીય અમેરિકા, પશ્ચિમી અને મધ્ય યુરોપ, સાઇબિરિયા, અલાસ્કા તેમજ કેનેડા આ પ્રદેશો છે. એ વનસ્પતિ સૃષ્ટિ અને પ્રાણી સૃષ્ટિ. એને વનસ્પતિ સૃષ્ટિ તરીકે વર્ગીકૃત કરેલ છે અને બીને પ્રાણી સૃષ્ટિ તરીકે. તો એ વનસ્પતિ સૃષ્ટિ જોઈએ. ઓછા ગાઢ અને મધ્યમ ઊંચાઈવાળા વૃક્ષો. ત્યારબાદ જોઈએ પહોળા પાંદડાવાળા વૃક્ષો, સદાબહાર વૃક્ષો જેવા કે થોડું વધારી દઈએ ઓકે વૃક્ષો જેવા કે ઓક, બર્ચ, મેપલ, પાઇન, ફિરાન, સ્પ્રુરા વગેરે. તો આનો સમાવેશ આમાં થાય છે. ત્યારબાદ બીમાં જોઈએ તેમાંથી ચામાચીડિયા, બાજ, કોનિફર, વુડપેકર, ખિસકોલી, સસલા, કાળા રીંછ, હરણ, સિંહ જેવા સસ્તન પ્રાણીઓનો આમાં સમાવેશ થતો જોવા મળે છે. ત્યારબાદ રણ જોઈએ તો એમાં ગરમ અને શુષ્ક હોય, અર્ધ શુષ્ક અને કિનારાના અને ઠંડા રણ આપણને જોવા મળે છે. કયા કયા? તો સહારા છે, કાલહારી છે, થાર જેવા ગરમ રણના સીમાંત વિસ્તારો અને ટુંડ્રા આબોહવાના પ્રદેશોનો આમાં સમાવેશ થાય છે. એમાં જોઈએ તો ઓછી વનસ્પતિ. બીમાં મોટા સસ્તન પ્રાણીઓ, સરીસૃપ, પક્ષીઓ, કાળિયાર અને જમીન પરની ખિસકોલીનો સમાવેશ આપણને જોવા મળે છે. ત્યારબાદ છે ઘાસની જમીન. ઉષ્ણકટિબંધીય સવાના ઘાસના પ્રદેશો છે, તેમાં સમશીતોષ્ણ ઘાસના મેદાનોનો સમાવેશ થાય છે ઘાસની ભૂમિમાં. આફ્રિકા, ઓસ્ટ્રેલિયા, દક્ષિણ અમેરિકા, યુરોપ, ઉત્તર અમેરિકા અને ભારતનો મોટાભાગનો વિસ્તાર આમાં આવી જતો જોવા મળે છે. વનસ્પતિઓમાં જોઈએ તો ઘાસ અને મોટી ઝાડીઓનો સમાવેશ થાય છે. પ્રાણીઓમાં જોઈએ તો જીરાફ, ઝીબ્રા, ભેંસ, ચિત્તો, હાથી, ઉંદર, સાપ, ગેંડો, જંગલી ઘોડો અને સિંહ જેવા પ્રાણીઓ આમાં આપણને જોવા મળે છે. ત્યારબાદ છે જળચર સમુદ્રી વિસ્તારો. એમાં સરોવર, નદી, આર્દ્રભૂમિ, મહાસાગરો, લગૂન અને મુક્ત ત્રિકોણ પ્રદેશનો સમાવેશ થાય છે. દરિયાઈ વનસ્પતિ અને પાણીમાં રહેનાર પ્રાણીઓનો આમાં સમાવેશ થતો જોવા મળે છે. હવે આગળની તરફ વધીએ તો જીવાવરણ, બાયોસ્ફિયર. જીવાવરણમાં વાતાવરણ, જલાવરણ અને મૃદાવરણનો સમાવેશ થાય છે. કોનો? વાતાવરણ, જલાવરણ અને મૃદાવરણનો, જે સજીવોને પરસ્પર ક્રિયા તથા જીવન ટકાવી રાખવા આધાર આપે છે. જીવાવરણ શબ્દ ગ્રીક શબ્દ બાયોસ એટલે સજીવ અને સ્ફેઇરા એટલે આવરણ પરથી બનેલું છે. બાયોસ્ફિયર એટલે બાયોસ એમાં સજીવ ને
સ્ફિયર અથવા સ્ફેરા એટલે આવરણ. તો સજીવોનું જે આવરણ હોય તેને આપણે જીવાવરણ કહેતા હોઈએ છીએ. જીવાવરણ શબ્દ વર્ષ 1875માં એડવર્ડ સુએઝ દ્વારા આપવામાં આવ્યો હતો. આ યાદ રાખવું. કોના દ્વારા આપવામાં આવેલ છે? 1875માં એડવર્ડ સુએઝ દ્વારા આ શબ્દ જીવાવરણ આપેલ છે. જીવાવરણ એ પૃથ્વીનું ચોથું આવરણ છે જેમાં સજીવોનું ભરણ પોષણ થાય છે. જીવાવરણમાં સજીવ વસ્તી, સમુદાય, નિવસન તંત્ર અને બાયોમનો સમાવેશ થાય છે. કોનો કોનો સમાવેશ થાય? ફરીથી જોઈ લઈએ. તો સજીવ હોય, વસ્તી હોય, સમુદાય આપણે જોયું, નિવસન તંત્ર અને બાયોમનો સમાવેશ આમાં થતો જોવા મળે છે. સમુદ્રના સૌથી નીચા તળથી વાતાવરણના સૌથી ઊંચા બિંદુ સુધી લગભગ 24 કિલોમીટરનું આ જૈવિક આવરણ છે. તે એક ગતિશીલ અને મોટું નિવસન તંત્ર છે જેમાં બીજા અનેક નાના નિવસન તંત્રો જેવા કે દેશ, રાજ્ય, જિલ્લા અથવા તો કોઈ સ્વતંત્ર ખીણ, પર્વતમાળા, નદી કે સરોવર વગેરે જે સહેલાઈથી દેખાય અને ઓળખાય તેવા હોય તેનો સમાવેશ થાય છે. જૈવિક આવરણ કોઈ પણ ભૂદ્રશ્ય કે જલ દ્રશ્યને તેના સ્તર મુજબ આગવી લાક્ષણિકતા પ્રદાન કરે છે. ત્યારબાદ જોઈએ પારિસ્થિતિકીના સિદ્ધાંતો, પ્રિન્સિપલ ઓફ ઇકોલોજી. એમાં સૌ પ્રથમ છે આનુવંશિકતા. આનુવંશિક લક્ષણો એક પેઢીમાંથી બીજી પેઢીમાં જવાની ક્રિયાને આનુવંશિકતા કહે છે. શું કહેવાય તે જોઈએ. માતા પિતાના લક્ષણો એ પુત્રમાં આવવાની ક્રિયાને આપણે આનુવંશિકતા કહીએ છીએ. બધા જ લક્ષણો ના આવે, અમુક નવું સર્જન થાય, અમુક લક્ષણો આવે, પણ એટલીસ્ટ 50% આપણે જોઈએ તેટલા તો લક્ષણો આવતા હોય છે. અમુક વાર એવું થાય કે દાદા દાદીના લક્ષણો પણ પૌત્રમાં આવતા જોવા મળે છે, તો તેને આનુવંશિકતા આપણે કહેતા હોઈએ છીએ. તો આ સાદી ભાષામાં કે આનુવંશિકતા કોને કહેવામાં આવે છે. ત્યારબાદ આપણે આગળ જોઈએ તો એમાં છે આનુવંશિકતાને કારણે સંતાનમાં તેના પિતૃઓની રચના અને ક્રિયાત્મક લક્ષણો ઉતરી આવે છે, જે મેં તમને હાલ જ સમજાવ્યું. જેમ કે ચામડીનો રંગ છે, આંખની કીકીનો રંગ છે વગેરેને લક્ષણો પણ આપણને જોવા મળે છે. ડીએનએ આનુવંશિક માહિતીનું વાહક છે અને તે કોઈ પણ પરિવર્તન વગર એક પેઢીમાંથી બીજી પેઢીમાં સ્થાનાંતરિત થાય છે. ડીએનએ હોય છે તે સામાન્ય રીતે આપણે આનુવંશિકતા હોય છે તેનો વાહક છે. ડીઓક્સીરિબોન્યુક્લિક એસિડ જે એનું ફૂલ ફોર્મ છે. આનુવંશિકતાનો સૌ પ્રથમ અભ્યાસ ગ્રેગર જોન મેન્ડલ નામના વૈજ્ઞાનિક દ્વારા કરવામાં આવેલ હતો. હવે જોઈએ આપણે ગ્રેગર જોન મેન્ડલ વિશે આવ્યું છે થોડુંક જોઈ લઈએ. ગ્રેગર જોન મેન્ડલ એક પાદરી હતા, એટલે આપણે જોઈએ ને ખ્રિસ્તી ધર્મમાં, તો તેઓ ચર્ચમાં રહેતા હતા. તો તેમણે શું કર્યું, વટાણાના છોડ લીધા આપણે જોઈએ તે, ને એના પર વારાઘડી પ્રયોગો કર્યા. પ્રયોગો કરતાં કરતાં તેમને જાણવા મળ્યું કે એક જાતિ છે તે બીજી જાતિ સાથે આપણે સંકરણ કરાવીએ તો ત્રીજી જાતિ આપણને મળે છે, ને તેમાં સમાનતા જોવા મળે છે, અમુક ભિન્નતા અમુક સમાનતા. હવે ગ્રેગર જોન મેન્ડલ તે સમયે બહુ પ્રખ્યાત વ્યક્તિ નહોતા. તો જે આગળના સાયન્ટિસ્ટો હોય તેમને પત્ર લખ્યા કે ભાઈ મેં આવા પ્રયોગો કંઈ કરેલ છે. તો એ સાયન્ટિસ્ટોએ તેના પર ધ્યાન ના આપ્યું કે ભાઈ આ મેં મોટા લોકો હોય એટલે આ નાની નાની બાબતો પર ધ્યાન ન આપે. તો તેમણે ધ્યાન ન આપ્યું, પરંતુ સદંતર એમના પત્રો આવતા રહ્યા કે આમ પ્રયોગો થયા છે. આ જે સાયન્ટિસ્ટો હતા તે પણ આનુવંશિકતા બાબતે જ તે સમયે કહેવાય ને કે પ્રયોગો કરતા હતા, પરંતુ તેમને ધારી સફળતા મળી નહીં. પછી એક જણને યાદ આવ્યું સાયન્ટિસ્ટમાંથી કે પેલા પત્રો જે આવતા હતા તે લાવવો જોઈએ. તો એ જે પત્રો હતા તે બધા શોધ્યા, પછી જોયા, ને એ રીતે એમણે પ્રયોગો કર્યા. તો પ્રયોગો કર્યા ને એ સફળ થયા. જે ગ્રેગર જોન મેન્ડલે પ્રયોગો કરીને મોકલ્યા હતા તે એમણે સાયન્ટિસ્ટોએ પ્રયોગ કર્યા, ને ત્યારબાદ તેઓ તેમાં સફળ થયા. ને ત્યાંથી પછી મેન્ડલને તેઓ શોધવા ત્યાં ગયા જ્યાંથી પત્રો આવતા ત્યાં.
પરંતુ જ્યારે તે પહોંચ્યા ત્યારે એમને ખબર પડી કે ગ્રેગર જોન મેન્ડલ હવે રહ્યા નથી, કારણ કે એ આગળ મૃત્યુ પામી ગયા હતા. તો આમણે મૃત્યુ પામી ગયા ત્યારબાદ એમને કહેવાય કે આનુવંશિકતાના પિતા તરીકે એમને ઉપાધિ આપવામાં આવી. તો આવી કંઈક સ્ટોરી એવી હતી. તો જોઈએ, આનુવંશિકતાનો સૌપ્રથમ અભ્યાસ ગ્રેગર જોન મેન્ડલ નામના વૈજ્ઞાનિકે કર્યો હતો. તેમણે વટાણાના છોડ ઉપર 7 વર્ષ સુધી સંકરણના પ્રયોગો કર્યા અને તેના આધારે સજીવોના આનુવંશિકતાના નિયમો તેમણે રજૂ કર્યા હતા. કેટલા વર્ષ સુધી? 7 વર્ષ સુધી. એ તો 7 વર્ષ તો ઠીક છે, આપણે કયા છોડ પર વટાણો તે યાદ રાખજો. આથી ગ્રેગર જોન મેન્ડલની આનુવંશિકતાના પિતા તરીકે ઓળખવામાં આવે છે. તો આનુવંશિકતાના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે? ગ્રેગર જોન મેન્ડલને. ભિન્નતા, ત્યારબાદ જોઈએ વેરિએશન, જે અંગ્રેજીમાં કહેવામાં આવે છે. તો જીવવિજ્ઞાનની ભાષામાં સજીવ એ તો ભિન્નતા એટલે એક પેઢીમાં સજીવો કરતાં બીજી પેઢીના સજીવોમાં એક જુદાપણું નજરે પડવું, તેને ભિન્નતા કહેવાય. સેમ ના હોય ને કંઈક આગળની પેઢીમાં નવું તરી આવે તો તેને આપણે ભિન્નતા કહેતા હોઈએ છીએ સામાન્ય ભાષામાં. વિશિષ્ટ જનીનો ઉમેરવા અથવા કાઢી નાખવાને કારણે આનુવંશિકતામાં ભિન્નતા પ્રેરિત થાય છે. તેમાં જોઈએ, સજીવોમાં વિવિધ વંશીય સમુદાયોમાં ત્વચાનો રંગ, વાળના પ્રકાર, આંખનો રંગ તેમજ રક્ત જૂથોમાં તફાવતને કારણે ભિન્નતા આપણને જોવા મળતી હોય છે. ત્યારબાદ જોઈએ જનીન વિદ્યા, જીનેટિક્સ. આનુવંશિકતા અને ભિન્નતા જેવા અગત્યના પાસાઓનો અભ્યાસ કરતી જીવવિજ્ઞાનની શાખાને જનીન વિદ્યા કહેવામાં આવે છે. આનુવંશિકતા હોય, ત્યારબાદ ભિન્નતા, તે એના જે અગત્યના પાસા હોય તેનો અભ્યાસ કરતી એક અલગથી શાખા હોય તો તેને જનીન વિદ્યા કહેવામાં આવે છે, કારણ કે તેમાં સામાન્ય રીતે જનીનોનું અભ્યાસ કરવામાં આવતું હોય છે. પ્રાકૃતિક પસંદગી, ત્યારબાદ છે એને નેચરલ સિલેક્શન કહેવામાં આવે છે. પ્રાકૃતિક પસંદગી એ ડાર્વિન અને વોલેસ દ્વારા પ્રસ્તાવિત પદ્ધતિ છે. કોના દ્વારા આ પદ્ધતિ આપવામાં આવી? તો ડાર્વિન છે, ઉત્ક્રાંતિવાદના પિતા લગભગ છે ડાર્વિનને કહેવામાં આવે છે, અને વોલેસ દ્વારા પ્રસ્થાપિત કરેલ છે. પ્રાકૃતિક પસંદગી સજીવને તેના પર્યાવરણ સાથે વધુ સારી રીતે અનુકૂળ બનાવી પ્રજનન ક્ષમતા વિકસાવવાની તેમજ સંતતિ માટે યોગ્ય ઉત્તમ તક આપે છે. ત્યારબાદ ઉત્ક્રાંતિ જોઈએ, ઇવોલ્યુશન. ઇવોલ્યુશન શબ્દનો ઉદ્ભવ મૂળ લેટિન શબ્દ ઇવોલ્વર પરથી થયો છે. કયા શબ્દ પરથી ઇવોલ્યુશન શબ્દ આવેલ છે? તો ઇવોલ્વર, જે કયો શબ્દ છે? લેટિન શબ્દ છે. પૃથ્વીનો ભૂવૈજ્ઞાનિક ઇતિહાસ અને જીવવૈજ્ઞાનિક ઇતિહાસ નજીકથી જોડાયેલા છે. ભૂવૈજ્ઞાનિક અને જીવવૈજ્ઞાનિક જે ઇતિહાસ છે આપણે પૃથ્વીના, તે એકમેકથી આમ નજીક સામ્યતા ધરાવતા જોવા મળે છે. પ્રકૃતિવિદ ચાર્લ્સ રોબર્ટ ડાર્વિનને ઉત્ક્રાંતિવાદના પિતા તરીકે ઓળખવામાં આવે છે. તેમણે ધ ઓરિજિન ઓફ સ્પીસીસ નામનું પુસ્તક લખ્યું છે. આ પુસ્તક યાદ રાખજો ને ઉત્ક્રાંતિવાદના પિતા તરીકે કોને ઓળખવામાં આવે તે યાદ રાખજો. તો ચાર્લ્સ રોબર્ટ ડાર્વિનને ઉત્ક્રાંતિવાદના પિતા કહેવાય. તેમણે પુસ્તક ધ ઓરિજિન ઓફ સ્પીસીસ લખેલ છે. છોડ, પ્રાણીઓ વગેરેના શરૂઆતથી લઈ આજ દિન સુધીના વિકાસને ઉત્ક્રાંતિ તરીકે ઓળખવામાં આવે છે. શરૂઆતમાં કહેવામાં આવે કે આપણે ઉત્ક્રાંતિ એટલે શું કે આપણે આદિમાનવ હતા ત્યાંથી આધુનિક માનવ બનવાની ક્રિયાને ઉત્ક્રાંતિ કહેવામાં આવે છે. સામાન્ય રીતે શરૂઆતમાં આપણને એકકોષી જીવો જોવા મળતા હતા, પણ પછી બહુકોષી, એવી રીતે ઘણા જીવો જોવા મળ્યા, તે ઉત્ક્રાંતિ કહેવાય છે. એટલે આધુનિકીકરણની પ્રક્રિયાને ઉત્ક્રાંતિ કહેવાય છે. ટૂંકમાં આમ સમજી શકો. પૃથ્વીની ઉત્ક્રાંતિ તો લગભગ 2000 મિલિયન વર્ષ પહેલાં સૌપ્રથમ કોષીય જીવન પૃથ્વી પર જોવા મળ્યું અને ધીમે ધીમે એકકોષીય સજીવો બહુકોષીય સ્વરૂપમાં અસ્તિત્વમાં થયા. તો આ જે મેં તમને હાલ કીધું, એકકોષીય સજીવો હતા સૌપ્રથમ, તે પછી બહુકોષીય સજીવોમાં રૂપાંતરિત થયા. વર્ષ 1938માં દક્ષિણ આફ્રિકામાં શિલાકાંત માછલીને લોબફિન્સ તરીકે ઓળખવામાં આવી કે જેમાંથી પ્રથમ ઉભયજીવીઓ ઉતરી આવ્યા. તો આ કંઈક છે. દક્ષિણ આફ્રિકામાં શિલાકાંત માછલી હતી જેને લોબફિન્સ તરીકે ઓળખવામાં આવે છે, જેમાંથી પ્રથમ ઉભયજીવીઓ
ઉભયજીવી એટલે જે જમીન પર રહી શકે, પાણીમાં રહી શકે. દેડકો છે, મગર છે, તો તે ઉભયજીવીઓ આ માછલીમાંથી ઉતરી આવ્યા છે એવું કહેવામાં આવે છે. ઉભયજીવીઓમાંથી સરીસૃપો ઉતરી આવ્યા અને જમીન પર રહેવાવાળા સરીસૃપો ડાયનાસોર હતા. જે પેટે સરકીને ચાલે તેને આપણે સરીસૃપ કહીએ છીએ. પૂછાઈ શકે કે ડાયનાસોર કયા વર્ગમાં આવે, તો સરીસૃપમાં. સરીસૃપમાં અન્ય આપણે જોઈએ તો મગરનો સરીસૃપમાં સમાવેશ થાય, કારણ કે એ પેટ જોડે આમ ઘસડાઈને ચાલે છે. તેમાંનો સૌથી મોટો ડાયનાસોર ટાયરેનોસોરસ રેક્સ હતો. તો સૌથી મોટો ડાયનાસોર કયો હતો? ટાયરેનોસોરસ રેક્સ નામનો એક ડાયનાસોર હતો, તે સૌથી મોટો હતો. ત્યારબાદ વિશિષ્ટતા છે, સ્પેશિએશન. તો વિશિષ્ટતા એ પ્રક્રિયા છે જેના દ્વારા નવી પ્રજાતિઓ રચાય છે. વિશિષ્ટતાને ઉત્ક્રાંતિના પરિણામે જોવા મળે છે. વિશિષ્ટ એટલે કંઈક અલગ તરી આવે, તો તે પણ શાના કારણે જોવા મળે છે? ઉત્ક્રાંતિના કારણે આ એ જોવા મળતું હોય છે આપણને. ત્યારબાદ છે લુપ્તતા. પૃથ્વી પર જે પ્રજાતિઓ પર્યાવરણ સાથે અનુકૂલન સાધી શક્યા છે તેમનું અસ્તિત્વ ટકાવી શક્યા છે, અને જે પ્રજાતિઓ અનુકૂલન સાધવામાં નિષ્ફળ રહ્યા છે તે લુપ્ત થઈ ગયા છે. આપણે પૃથ્વીમાં હાલના સમયમાં પણ જોવા મળે છે કે તાપમાન સદંતર વધતું જાય છે. તો અમુક જીવો હોય તે પોતાનું રક્ષણ ન કરી શકે, આટલું તાપમાન ન સહન કરી શકે, અને ધીમે ધીમે કેવું થતું જાય છે કે તેઓ લુપ્ત થતા જાય છે. ઓછી સંખ્યા થતી થતી તે લુપ્ત થઈ જાય છે. આપણા ગુજરાતમાં પહેલાં કહેવાય ને કે વાઘ જોવા મળતા હતા, પરંતુ હાલ જોવા મળતા નથી, તો અહીંથી લુપ્ત થઈ ગયા છે. એટલે તેઓ સંતુલન સાધી શક્યા એમ નથી. શરૂઆતમાં આપણે ભારતમાં જોઈએ તો ચિત્તો જોવા મળતું હતું, ને હાલમાં તો આપણે બહારથી લાવવા પડે છે. ત્યારબાદ અન્ય જગ્યાએથી આપણે હાલ ચિત્તા લાવ્યા, તેમાં ઘણા મૃત્યુ પામી ગયા. તો આ બધું કહેવાય કે એ લોકો અથવા એ સંતુલન સાધી શક્યા નહીં. વિકૃતિ એ એવી ઘટના છે જેના પરિણામે DNAના અનુક્રમમાં વૈકલ્પિક બદલાવ પ્રેરાય છે. કહેવાય કે ડાઉન સિન્ડ્રોમ એટલે ને જે ટૂંકમાં વિકૃતિ એટલે શું કે આપણે 23 રંગસૂત્ર હોય, 23 જોડ, એની જગ્યાએ વધી જાય અથવા ઘટી જાય, તો તેના કારણે જે ક્રિયા સર્જાય તેને વિકૃતિ કહેવામાં આવે છે. આપણે વિજ્ઞાનનું જ્યારે NCERT ભણાવીશું તેમાં સરસ રીતે હું તમને સમજાવીશ, પણ હાલમાં મોટું આ જોઈ લો કે વિકૃતિ એટલે જે હોય, જેવું હોવું જોઈએ એવું ના હોય ને અલગ જ પ્રકારનો થઈ આવે તેને વિકૃતિ કહેતા હોઈએ છીએ. એટલે એ કે સામાન્ય રીતે કોઈ છોકરાનો જન્મ થયો હોય, એક પગ નાનો ને એક પગ મોટો હોય, તો સામાન્ય રીતે આપણે જોઈએ તો બંને પગ સરખા હોવા જોઈએ, પરંતુ એક નાનો ને એક મોટો છે તો તેને શું કહેવાય? વિકૃતિ. તેના પરિણામ સ્વરૂપે સજીવોના જનીન પ્રકાર અને સ્વરૂપમાં પરિવર્તન આવે છે. પ્રત્યેક રંગસૂત્રિકામાં એક છેડાથી બીજા છેડા સુધી સળંગ અત્યંત ગૂંચળા સ્વરૂપે DNAનું એક કુંતલ આવેલું હોય છે. DNA ખંડનો લોપ એટલે ડિલેશન અથવા દ્વિગુણન ડુપ્લિકેશન રંગસૂત્રોના ફેરફાર પ્રેરે છે. એટલા માટે રંગસૂત્રોમાં થતો ફેરફાર અસાધારણતાને જન્મ આપતો જોવા મળે છે. વિકૃતિ અનેક રાસાયણિક તથા ભૌતિક કારકો દ્વારા થાય છે, જેને મ્યુટાજન્સ કહેવાય છે. તો જે કારકો હોય તેને શું કહેવાય? વિકૃતિ થાય તેને મ્યુટાજન્સ કહેવામાં આવે છે. ઉદાહરણ તરીકે સૂર્યમાં આવતા પારજાંબલી કિરણો સજીવોમાં વિકૃતિ પેદા કરતા જોવા મળે છે. ત્યારબાદ આગળ છે તો અનુકૂલન છે, ને તેના પછી પ્રકારો છે તે આપણે નેક્સ્ટ લેક્ચરમાં રાખીશું. નેક્સ્ટ લેક્ચરમાં આપણે ચેપ્ટર પૂરું જ કરી દેવાનું છે, એટલે વાંધો નહીં. હવે અનુકૂલનના પ્રકારો ઘણા બધા છે, એટલે પૂરું થઈ શકે તેમ છે નહીં. તો મળીએ નવા લેક્ચરમાં. ત્યાં સુધી જોડાયેલા રહો, રિવિઝન કરતા રહો.